નમસ્તે, જય ગૌ માતા, નિર્દયા પ્રાકૃતિક ફાર્મ. આજે અમારો પહેલો પ્રયોગ છે બટાકાનું વાવેતર. બટાકાને બીજામૃતથી સંસ્કારિત કરેલા છે. ઉપરાંત આ ઘન જીવામૃત જેવો અમારા ખેતી સહાયક શ્રી સુરેશભાઈ આવી રીતે ખારિયા 5-5 ઇંચના પાડીને અંદર બટાકાનું પ્લાન્ટેશન કરી રહ્યા છે. અને એ બટાકાને આવી રીતે યોગ્ય અંતરે મૂકીને એના ઉપર માટીથી ઢાંકી દે છે. અમારી આખી જમીન 5 વર્ષથી ઝેરમુક્ત છે. યુરિયા ડીએપીનો એક દાણો નથી આવ્યો. માત્ર ને માત્ર ઘન જીવામૃત અથવા તો સાણિયું ખાતર ને જીવામૃત અને વિવિધ પ્રકારના બેક્ટેરિયા આવેલ છે, જેના કારણે એકદમ ભરભરી થઈ ગઈ છે. ખૂબ જ આનંદ થાય છે કામ કરતાં. ઉપરાંત મારો બીજો આ વર્ષે નવો પ્રયોગ છે શાકભાજી. શાકભાજી એક ચેલેન્જિંગ વિષય છે. લોકો પ્રાકૃતિક ખેતી શાકભાજીમાં પ્રાકૃતિક ખેતી તરીકે બહુ તકલીફો આવી રહી છે. એક પણ પેસ્ટિસાઇડ કે ઝેર છાંટવાનું આવતું નથી, જેના કારણે રોગ અતિ આવતો હોય છે. પરંતુ જો ખેડૂતો રોગ શેના કારણે આવે છે ખાલી એટલું જાણી લે તો રોગ આવવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જતી હોય છે. અહીંયા પ્રાકૃતિક ખેતીમાં ક્યારેય પ્લાસ્ટિકનું મલ્ચિંગ નથી હોતું, પરંતુ મેં આ વખતે નવો પ્રયોગ કર્યો. કારણ કે ચૂસિયા અને ફંગીસાઇડ અતિ આવતા હોય છે, તો આ જે પ્લાસ્ટિકનું જે મલ્ચિંગ છે એ પ્લાસ્ટિકની પહોળાઈ આમ તો 1.25 મીટર જેટલી હોય છે, પણ મેં અડધેથી કાપીને એકદમ નાની કરી નાખી છે, જેના કારણે આજુબાજુથી પણ ઓક્સિજન મળી રહે. અળસિયા અને બેક્ટેરિયાની જે કોલોની જે ડેવલપ થયેલી છે એને કંઈ નુકસાન પહોંચે નહીં, અને ખડ પણ ન થાય, અને ભેજ પણ જળવાઈ રહે. તો આ વખતે મેં આ પ્રકારે પ્રયોગ કર્યો છે. આ મૂળા છે, આ કેપ્સિકમ છે, કોબીજ છે, હજારી ગલ પણ યોગ્ય અંતરે મેં વાવી દીધા છે, જેના કારણે ચૂસિયા અને કેટલીક જીવાતો ત્યાં જ રહે. આ રીતે થોડા નવા પ્રયોગો પણ કરતો રહું છું. આ કેપ્સિકમમાં તમે જોઈ રહ્યા છો, આના પત્તા એકદમ ખુલેલા છે, કોકડવા આવેલ નથી. તમે જોઈ રહ્યા છો જે અંદરની બાજુએ છે એ એકદમ વિકાસમાં, ગ્રોથમાં અને ચૂસિયાઓ નહિવત છે. આ અતિ વરસાદના કારણે અહીંયા હળદરનું પ્લાન્ટેશન કરેલું, પણ પાણી ભરી રહેતા હળદરમાં સફળતા ન મળેલ, જેના કારણે અમારા સુરેશભાઈએ આ ચણા પણ યોગ્ય અંતરે વાવી દીધા, જેથી હળદરની ખાદ પૂરી થઈ જાય. આ રીંગણ છે, ટામેટી છે. તમે જોઈ રહ્યા છો ટામેટીનો ગ્રોથ એકદમ તાજગી ભર્યો. ફ્લાવરિંગ પણ આવવા માંડ્યું છે. એનું થડ પણ તમે જોઈ શકો છો. કુદરતનો આ એક કમાલ છે. તમે પેસ્ટિસાઇડ નહીં છાંટો તો મિત્ર કીટકો પણ ઉપર રહેશે. પાણી ઓછું આપશો તો કોઈ રોગ પણ નહીં આવે. જરૂરત પૂરતું પાણી અને યોગ્ય સમયે જીવામૃત કે સાસામૃત કે કેટલાક એનપીકેના બેક્ટેરિયા આ પ્રકારે જો આપશો તો કોઈ જ રોગ નહીં આવે. ઉપરાંત મેં પંચગવ્ય પણ બનાવ્યું છે. પંચગવ્યના કારણે મને આ જોઈ રહ્યા છો મરચી છે, મરચીમાં એક પણ ચૂસિયા નથી આવેલ, અને એને પત્તા પણ કોકડવા થયેલ નથી. આટલા પત્તા ખુલ્લા છે, માત્ર કારણ પાણી ઓછું આપેલ છે. ઉપરાંત તમે આ ફુલાવર જોઈ રહ્યા છો. ફુલાવરનો ગ્રોથ જોઈને તમને ખ્યાલ આવતો હશે કે ભાઈ કુદરતી રીતે જે પોષણ મળે એની કોઈ સીમા નથી હોતી. એકદમ તંદુરસ્ત, તાજા, નથી કોઈ રાસાયણિક એનપીકે આપ્યું, નથી કોઈના રાસાયણિક માઇક્રોન્યુટ્રન્સ આપ્યા. 5-5.5 વર્ષથી અમારી જમીન તમે જોઈ રહ્યા છો એકદમ ડેવલપ થયેલી છે, જેના કારણે અળસિયા અને બેક્ટેરિયા જ આને પોષણ પૂરું પાડે છે.
કારેલી છે, તમે જોઈ રહ્યા છો. દૂધી, આ દૂધી છે, માત્ર 4 છોડવા છે, તો તમે જોઈ રહ્યા છો એનો વિકાસ. આ લસણ વાવેલું છે, એ જ પ્રકારે આગળ ડુંગળી વાવેલી છે. આ 2 બેડમાં જીરું વાવેલું છે. જીરું ઉપરાંત આવી રીતે ટપક પાથરીને પણ મેં 8 થી 9 લાઈનો જીરાની કરેલ છે. તમે જીરાને જોઈ રહ્યા છો. જીરુંમાં પણ મારો પહેલો પ્રયોગ છે. પ્રાકૃતિક રીતે જીરું કરવામાં બહુ મુશ્કેલીઓ આવતી હોય છે, કારણ કે જીરો એકદમ સેન્સિટિવ પાક છે. પણ એટલી બધી પેસ્ટિસાઇડ છંટાતી હોવાથી મેં મારા ઘર માટે અને મારા આજુબાજુના સંબંધીને એકદમ પ્રાકૃતિક જીરું આપવા માટે મેં આ પ્રયોગ કર્યો છે. મારે જીરામાં મણિકા નથી જોઈતા, પણ તંદુરસ્ત જીરું જોઈએ છે. એટલે મેં આટલી બધી જગ્યા રાખી છે 2 જીરા વચ્ચે, કે જેથી હવા ઉજાસ સારો મળી રહે, જેના કારણે રોગ ઓછા આવે. જીરામાં નિંદામણ ચાલુ છે. તમને થતું હશે કે ભાઈ આ ખેતી સહાયક અમારા સુરેશભાઈ ત્યાં બટાટાનું પ્લાન્ટેશન કરતા હતા ને અત્યારે હાલ અહીં કેવી રીતે પહોંચી ગયા. પરંતુ એ ડબલ ભૂમિકા ભજવી રહ્યા છે. અહીંયા આ રીતે પાવડાથી મોટું મોટું ખડ નીકાળતા જાય છે, અને પાછળ આ રીતે અમારા ફતાભા જે પ્રાકૃતિક ખેતર બનાવવાનો પાયો હતા, એ ઘણા સમય અહીંયા આવ્યા છે આજે. અને આ સુરેશભાઈના ધર્મપત્ની શ્રી મનીષાબેન આ રીતે જીરાને નીંદી રહ્યા છે. ઉપરાંત આ અમારા